પ્રકારની સરસ મજાની સંસ્કારલક્ષી વાતો દ્વારા એ આર્ય સંસ્કૃતિનું હૃદયમાં બીજારોપણ થયું અને એમ કરતા કરતા આજે લગભગ 8 થી 10 એવા ગામોમાં આજે પાઠશાલાનો પ્રારંભ થયો. એવા અનેક ગામોના સરાગ ભાઈઓ જેવો ભણીને કદાચ બે પ્રતિક્રમણ આવડી જાય એવી સરસ મજાની ભૂમિકા સુધી પહોંચ્યા છે. અને આનંદ થાય કે એ વેસ્ટ બેંગાલના રૂપનારાયણપુર નામના એક ગામની અંદર ત્યાંના અનેક આરાધક ભાઈઓની ખૂબ વિનંતીથી કે સાહેબ ભગવાન મળ્યા પણ હવે ઉપાશ્રય મળવો જોઈએ. ઉપાશ્રય હશે તો અમે સામયિક કરીશું, પ્રતિક્રમણ કરીશું અને પર્વના દિવસે પૌષધ પણ કરી શકીએ. આનંદ છે. આજ ગુરુદેવની પ્રેરણાને ઝીલીને બેંગ્લોરના 2 ચાતુર્માસ દરમિયાન ત્યાંનો વર્ધમાન સિદ્ધિ પરિવાર બેંગ્લોરના અનેક યુવાનો ભેગા થઈને ગુરુદેવની પ્રેરણાને ઝીલી ચેલેન્જ અને ત્યાંથી સતત વર્ષમાં 2 વાર 4 વાર 5 વાર જવું પડે તો 3 થી 5 દિવસ ત્યાં જાય અને આખું સરસ મજાનું આખું પ્લાનિંગ કરીને એક મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે. એ ઉપાશ્રયનું નિર્માણ એ બધું ગોઠવાઈ ગયું છે. હવે બસ ગુરુદેવ પાસે ઉપાશ્રયના ઉદ્ઘાટનનું મુહૂર્ત લેવા માટે વર્ધમાન સિદ્ધિ પરિવાર ખાસ આવ્યા છે. બેંગ્લોરથી યુવાનો વિનંતી કરીશ, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપ ઝડપથી ઊભા થજો. બેંગ્લોરથી આવેલા યુવાનો, હા, આનંદભાઈ, સચિનભાઈ, ધન્યવાદ. હાજી દીપકભાઈ ગુરુજી, હા, મૈપાલભાઈ, હા છે, સરસ. એકવાર મિત્રો આપણે અહીંયા ગુજરાતમાં છીએ, બેંગ્લોરથી વેસ્ટ બેંગાલ વારંવાર જવાનું, 8-8 દિવસ પર્વાધિરાજ પરીશ્વરની આરાધના છેલ્લા 3 વર્ષથી ત્યાં કરાવવાની, જેને કઈ જ ખબર ના પડે એને પ્રભુ કોણ કહેવાય, પ્રભુનો પ્રક્ષાલ શું થાય, સુપાત્ર દાન કોને કહેવાય, સાધુ સાધ્વીજી ભગવાન કોને કહેવાય, આ બધી પાયાની સમજણ આપવી નિસ્વાર્થ ભાવે માત્ર ગુરુદેવની પ્રેરણાને ઝીલીને આ યુવાનો માટે એકવાર તાળીઓથી અમને વધાવીએ, હૃદયના શુભ ભાવ આપીએ. તમે માત્ર તમારા આત્માનું કલ્યાણ નહીં પણ ગુરુ ભગવંતના આ ભાવોને ઝીલીને તમારા સમય, શક્તિ, સંપત્તિનું જે દાન આપો છો એને અમે નતમસ્તક વંદન કરીએ છીએ. પ્રવીણભાઈ ચૌહાણ વધારે છે, રીતિશભાઈ, જયેશભાઈ, હાજી આપના સ્થાન ઉપર ઉભા થજો. बैंगलोर से पधारे हुए सभी महानुभाव अपने स्थान पे खड़े या यहाँ आ जाए, जैसे कोई कहो. हाँ, यह तो न विश्व की वेलड़ी गुरु अमृत की खान, शीस दिए जो गुरु मिले तो भी सस्ता जान. आचार्य भगवंत नररत्न सुरेश्वर जी महाराज साहब आदि साधु समुदाय और साधु जी समुदाय के चरणों में कोटि कोटि वंदन. नररत्न सुरेश्वर जी महाराज साहब की जो मैं बात कहूँ उनमें मतलब सिद्धि सुरेश्वर जी महाराज साहब की सिद्धि है, भद्रंकर सुरेश्वर जी महाराज साहब का कल्याण करने की भावना है और साथ में रवि जैसा तेज जिसमें है. ऐसे नररत्न सुरेश्वर जी महाराज साहब के चरणों में कोटि कोटि वंदन. उनकी एक प्रेरणा, उनकी जो वचन सिद्धि में बात बताता हूँ. हम लोग को बताया कि आप लोग को वेस्ट बंगाल में परमिशन कराने चाहते, आज से 2 साल के पहले की बात है. हिंदी में वांधो नहीं कि गुजराती में बोलूं. हाँ, तो जो आज से 2 વર્ષ પહેલા અમને એવું કહેવામાં આવ્યું આચાર્ય ભગવાન દ્વારા કે તમે ત્યાં છાવ સરાગ ભાઈઓ છે, જે ભાઈઓ હકીકતમાં જૈનો જ છે પણ એ લોકો અત્યારે ધર્મથી દૂર થઈ ગયા છે, તમે એને લોકોને ધર્મમાં જોડવાનું કામ કરો. ગુરુ ભગવાને કીધું અમારે માટે પ્રદેશ નવો, કોઈ જાણકારી નહીં, કઈ દિશામાં આવ્યું એ પણ તમને ખબર નથી, કયા ગામમાં જવાનું છે એ પણ ખબર નથી, કોઈને ઓળખાણ નહીં. પણ આચાર્ય ભગવાને એક જ વસ્તુ કીધી, તમે જાઓ, તમે તમારા દરેક કાર્યમાં ફતેહ મળશે. અને ખરેખર અમે જે પહેલા પર્યુષણ કરાવવા જિંદગીના એક યાદગાર પર્યુષણ હતા, એ પછી પાછા બીજા પર્યુષણ ગયા વર્ષે કર્યા, જેમાં જે લોકોએ નૌકાશી નથી કરી એ લોકોએ ઉપવાસ સુધીના તપો કર્યા.
જે લોકોએ કદી નૌકાર મંત્ર નથી કર્યા એ લોકો નૌકાર મંત્ર સાથે અમે લોકોએ ઘણી પ્રવૃત્તિ આગળ વધારી છે. ત્યાં છે અમે લોકો બેંગ્લોર બેઠા છીએ, 2000 કિલોમીટર દૂર છે, છતાં અમે ત્યાંથી રોજે પાઠશાળા ચલાવીએ છીએ. બેંગ્લોર બેઠા ત્યાં ઓનલાઈનથી એ લોકોની સાથે એ લોકોને ભણવામાં જોડીએ છીએ. અત્યારે અમારે જે રૂપનારાયણપુર જે વર્ધમાન ડિસ્ટ્રિક્ટ, એ ડિસ્ટ્રિક્ટનું નામ પણ ભગવાન મહાવીર ઉપર વર્ધમાન ડિસ્ટ્રિક્ટ છે. તો એ ડિસ્ટ્રિક્ટમાં રૂપનારાયણપુર કરીને એક મોટું સેન્ટર છે, જ્યાં આગળ અમારે જે વર્ધમાન સિદ્ધિ પરિવારના આનંદભાઈ જેઓએ આ સંપૂર્ણ દેરાસરના સ્વતરફથી લાભ લીધો છે. અને સાથે બાજુમાં જે ઉપાશ્રય કારણ કે જો ઉપાશ્રય હશે તો આરાધના થશે, તો એટલા માટે ઉપાશ્રય બનાવવાનું નક્કી કર્યું. તો અમારા સચિનભાઈ અને એક હજી અમારા સાથીદાર કિશોરભાઈ, એ બંને દિવસે ઉપાશ્રયનો છે સંપૂર્ણ લાભ લીધો છે. હવે ગુરુ ભગવાનને એક વિનંતી કરીએ છીએ, ગુરુ ભગવાનને એક વિનંતી કરીએ છીએ કે જે આ ઉપાશ્રય, અને પહેલા તો આ ઉપાશ્રયનું ભૂમિ પૂજનનું મુહૂર્ત આપ પ્રદાન કરશો. અને સાથે દેરાસર જે શાંતિનાથ ભગવાનનું જે દેરાસર છે, તે દેરાસરમાં અમારે પ્રતિષ્ઠા, પરમાત્માની પ્રતિષ્ઠા શાંતિનાથ ભગવાનને વિરાજમાન કરવાનું ધજા વગેરેનું પણ મુહૂર્ત આપ પ્રદાન કરશો. હજી એક વિનંતી સાથે, આ છે પ્રતિષ્ઠા, જ્યારે પણ આપ મુહૂર્ત આપો, એક વસ્તુ ખાલી ધ્યાન રાખજો કે આપે આવવાનું છે, યા તો આપના સમુદાયના કોઈ પણ સાધુ ભગવાનના હાથે પ્રતિષ્ઠા થવી જોઈએ, એવું અમે ઈચ્છીએ છીએ. યા તો આપ પધારો તો સૌથી સર્વશ્રેષ્ઠ, નહીંતર આપના સમુદાયના સાધુ ભગવાન. અને જે ઉપાસના તેમાં પહેલું ચોમાસું પણ આપના સાધુ ભગવંતનો થવું જોઈએ, એવી આપણે આશા રાખીએ છીએ. આપ અમને આ પ્રમાણે છે સાધુજી ભગવાન જે પણ પધારો આપ અમારી, કારણ કે અમારી આજે આગળ બહુ વધવાની ભાવના છે. અત્યારે જે અમે એક ગામમાં કર્યું છે આ કામ દેરાસર ઉપાસના, એવી રીતે અમારે 26 ગામ છે જે વર્ધમાન ડિસ્ટ્રિક્ટમાં, એ 26 ગામમાં બધું કરવું છે. તો આપ પધારશો તો જરૂર આ કાર્ય પૂર્ણ થશે. તો હું આપને આગ્રહભરી વિનંતી કરું છું. અમે લોકો બેંગ્લોર રહે છે, બેંગ્લોર માટે વિનંતી નથી કરતા, પણ વેસ્ટ બેંગલ માટે વિનંતી કરીએ છીએ સાહેબજી આપ પધારો. ત્યાંના લોકોને ખરેખર જરૂર છે, બહુ સરળ છે, અને એ લોકોને પધારીને આપ કૃપા કરો. हमारे जो भी मतलब हमारे आज ये कार्य એવું છે એમાં દરેક વસ્તુ તન મન ધન દરેકની જરૂર છે. આપનામાંથી પણ કોઈ પણ આગળ આવે કે ચલો અમે પણ આરાધના કરવા આવશું, અમને પણ એ લોકોને ધર્મમાં જોડવા ખરેખર બહુ મોટું પુણ્યનું કાર્ય. ગુરુ ભગવતે તો અમને જે કાર્ય સોંપ્યું છે ખરેખર અમારા માટે જીવનનો તો સૌથી મોટો ઉપકાર કર્યો છે. અને એ જે ઉપકાર અમે લોકો આગળ વધારવા માંગીએ, જે લોકોને પણ જોડાવો તો એ લોકો અમને સાથ આપે. ત્યાં જે દરેક કાર્ય ત્યાં ચાલુ છે, દરેક કાર્યમાં આપ સહયોગ આપશો એવી આશા રાખીએ છીએ. બહુ બહુ ધન્યવાદ. આપણે બોલવાનો મોકો મળ્યો, બહુ બહુ ધન્યવાદ. પુણ્યશાળી